આ વિડીયોમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોની ચર્ચા કરીશું। આપણે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને રસાયણ વિજ્ઞાનમાં આપણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ। એટલે કે એક અણુમાંથી બીજા કેટલાક નવા પ્રકારના અણુઓનું સર્જન થાય છે। તો જે આ નવા પ્રકારના અણુઓનું સર્જન થાય છે, જે નવા સંયોજનો બને છે, એ કેટલાક નિયમોનું પાલન કરે છે, એ કેટલાક નિયમોને અનુલક્ષીને બનતા હોય છે। આ નિયમોને આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો કહીએ છીએ। એ નિયમોને શું કહીએ છીએ? રાસાયણિક સંયોગીકરણના નિયમો। તો આપણે લગભગ 5 જેટલા રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણીશું। પહેલી આપણે ચર્ચા કરીશું દળ સંચયના નિયમની, ત્યારબાદ નિશ્ચિત પ્રમાણનો નિયમ, ત્યારબાદ ગુણક પ્રમાણનો નિયમ, ગેલ-લ્યુસેકનો વાયુમય કદનો નિયમ અને છેલ્લે આપણે વાત કરીશું એવોગેડ્રોના નિયમની। તો પહેલી આપણે વાત કરીએ દળ સંચયનો નિયમ। તો દળ સંચયના નિયમ પ્રમાણે દળ સંચયનો નિયમ એમ કહે છે કે કોઈપણ ભૌતિક કે રાસાયણિક ફેરફાર દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી। ભૌતિક કે રાસાયણિક ફેરફાર દરમિયાન દ્રવ્યનો વિનાશ કે સર્જન થઈ શકતું નથી। કોઈપણ ભૌતિક કે રાસાયણિક ફેરફાર દરમિયાન। તો 1789માં લગભગ આજથી 200 વર્ષ પહેલાં એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો હતો। તેમણે ઘણી બધી દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા બાદ એમને એવું અવલોકન કર્યું કે કોઈપણ ભૌતિક અથવા રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયકો અને નિપજોના દળ સમાન રહે છે। તમને ખ્યાલ હશે કે પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજો કોને કહેવાય? તો પ્રક્રિયકો ઉપર રાસાયણિક ફેરફાર થાય એટલે એમાંથી શું બને છે? નિપજ બને છે। પ્રક્રિયક કે જેના ઉપર કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, જેમાં શું થતું હોય? ફેરફાર થતો હોય, એ પદાર્થ, શરૂઆતનો પદાર્થ પ્રક્રિયક કહેવાય। નિપજ તો રાસાયણિક પ્રક્રિયાના અંતે જે પણ નવો પદાર્થ બને છે એને શું કહેવાય? નિપજ કહેવાય। ખ્યાલ આવી ગયો પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજ કોને કહેવાય? તો એન્ટોની લેવોઝિયરે એવું અવલોકન કર્યું કે કોઈપણ ભૌતિક અથવા રાસાયણિક ફેરફાર દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના દળમાં કોઈ ફેરફાર થતો નથી। એટલે કે પ્રક્રિયકો અને નિપજોના દળ સમાન રહે છે। દાખલા તરીકે આપણે એક પ્રયોગ કરી શકીએ। આપણે એક કોનિકલ ફ્લાસ્કની અંદર બરફનો ટુકડો લઈએ। તમે કદાચ કોનિકલ ફ્લાસ્ક જોયો હશે, આ રીતના આકારનો હોય કોનિકલ ફ્લાસ્ક। એની અંદર શું લીધું? આપણે બરફ લીધો। આ કોનિકલ ફ્લાસ્કને હવે તમે એક બૂચ વડે બંધ કરી દો। હવે આ કોનિકલ ફ્લાસ્કનું તમે વજન કરશો તો આનું કંઈક વજન આવશે। હવે આને થોડો ગરમ કરો તો કોનિકલ ફ્લાસ્કને જો થોડો ગરમ કરીએ આપણે તો શું બની જશે? એમાંથી પાણી બની જશે। પહેલાં તો બરફ, હવે શું બની ગયું? પાણી બની ગયું। આ છે આપણો કોનિકલ ફ્લાસ્ક। અને ધ્યાન રાખવાનું કે ઉપર બૂચ મારેલો હોય। હવે આનું વજન કરો તમે। શું કર્યું? બરફ લીધો કોનિકલ ફ્લાસ્કની અંદર, એનું વજન કર્યું પહેલાં, ત્યારબાદ એને થોડું ગરમ કર્યો એટલે એમાંથી શું બની ગયું હોય? પાણી બની ગયું હોય। હવે આ પાણી બની ગયું એ કોનિકલ ફ્લાસ્કને તમે વજન કરો તો બંનેનું વજન સરખું આવશે। કેવું આવશે? વજન સરખું આવશે। એનો મતલબ એમ થયો કે આપ જે પણ પ્રક્રિયા અહીંયા થઈ એ પ્રક્રિયા દરમિયાન વજનની અંદર કોઈ ફેરફાર થયો નહીં।
અને આને તમે ભૌતિક ફેરફાર કહી શકો. પહેલાં કઈ અવસ્થામાં હતો? ઘન અવસ્થામાં હતો પદાર્થ, એટલે કે બરફ અવસ્થામાં હતો. ત્યારબાદ પાણી બની ગયું, જેને તમે કહી શકો પ્રવાહી અવસ્થા, એટલે કે ઘન અવસ્થામાંથી શું બની ગયું? પ્રવાહી અવસ્થા બની ગઈ. ભૌતિક ફેરફાર થયો. તો ભૌતિક ફેરફાર દરમિયાન પ્રક્રિયકો, આપણી શરૂઆતનો આ પદાર્થ પ્રક્રિયક અને નિપજોના દળ સરખા રહે છે. બરાબર, આપણી શું થઈ જશે? નિપજ થઈ જશે. અને આ પ્રક્રિયક. તો ભૌતિક ફેરફાર દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના દળ સમાન રહે છે. એટલે કે અહીંયા દળ સંચયના નિયમનું પાલન થાય છે. આપણે એક બીજા એક્ઝામ્પલની વાત કરીએ. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન ઓક્સિજન વાયુ સાથે સંયોજાશે એટલે શું બનાવશે? પાણી બનાવશે. આ પ્રક્રિયાને તમે સમતુલિત કરી દો. તમે નીચેના ધોરણોમાં રાસાયણિક પ્રક્રિયાને સમતુલિત કેવી રીતે કરવી એના વિશે તમે થોડું જાણ્યું હશે. બહુ એના ઇઝી નિયમો છે, એટલું બધું કંઈ હાર્ડ હોતું નથી. અને જો કદાચ ના આવડતું હોય તો આપણે એના માટે એક અલગથી વિડીયો બનાવીશું. તો અહીંયા જુઓ, પહેલાં શું કરવાનું? હાઇડ્રોજન સિવાયના તત્વનું શું કરવાનું? સમતુલન કરવાનું. અને છેલ્લે હાઇડ્રોજનને સમતુલિત કરવાનું. તો અહીંયા ઓક્સિજન જુઓ, અહીંયા ઓક્સિજન 2 છે. તો આ જે તીર દેખાય એની સામે પણ જમણી તરફ ઓક્સિજન 2 હોવા જોઈએ. કેટલા છે? 1 ઓક્સિજન છે, તો 2 વડે ગુણી દઈશું તો 2 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા કેટલા? 2. અને જમણી બાજુ કેટલા? 2 દુ 4. તો હાઇડ્રોજનને હવે સંતુલિત કરવા પડશે. તો ડાબી તરફ H2ની આગળ 2 મૂકી દો, એટલે કે 2 વડે ગુણી દેશો તમે. તો હવે જુઓ, પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. 2 ઓક્સિજન અને અહીંયા 2 દુ 4 હાઇડ્રોજન. તો અહીંયા પણ જમણી તરફ 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા, એટલે કે આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ઓકે, હવે આપણે આપણી પ્રક્રિયા ઉપર ધ્યાન આપીએ કે અહીંયા હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે સંયોજાશે એટલે શું બનાવશે? પાણી બનાવશે. તો આપણે અહીંયા હાઇડ્રોજનનું દળ ગણીએ તો કેટલું થાય? 1 હાઇડ્રોજન પરમાણુ હોય તો એનું દળ 1 ગ્રામ હોય. બરાબર, શું હોય? 1 હોય એનું વજન. અહીંયા કેટલા છે? ટોટલ 4 પરમાણુ, તો એનું વજન કેટલું હોય? 4 ગ્રામ. ઓક્સિજનના દળની વાત કરીએ તો 1 ઓક્સિજનનું તમને પરમાણુય દળનો ખ્યાલ છે, 16 થાય. તો અહીંયા કેટલા છે? એવા 2 પરમાણુઓ, એટલે કે 16 દુ 32 ગ્રામ થશે. ખ્યાલ છે ને? 16 ગુણ્યા 2 એટલે કે 32 ગ્રામ. હવે પાણીના આણ્વીય દળની વાત કરીએ તો પાણીનું આણ્વીય દળ તમે ગણી શકો. આ બેને હાલ તમે ધ્યાનમાં ના લો, પહેલાં પાણીનું આણ્વીય દળ ગણી દો. તો અહીં આનું 16 અને આનું કેટલું થાય? ટોટલ 2, એટલે કે 18 ગ્રામ પાણીનું આણ્વીય દળ થાય. એવા કેટલા અણુઓ પાણીના? 2 અણુઓ, એટલે કે 18 દુ 36 ગ્રામ અહીંયા પાણીનું વજન આવશે. તો હવે પ્રક્રિયકોના દળ અને નિપજોના દળની ગણતરી કરો. તો પ્રક્રિયકોનું ટોટલ દળ કેટલું થાય? 4 + 32 બરાબર 36 ગ્રામ. આ કોનું? પ્રક્રિયકોનું દળ. નિપજોનું દળ જુઓ, નિપજોમાં માત્ર અહીંયા પાણી જ છે, તો પાણીનું દળ કેટલું આવ્યું? 36 ગ્રામ આવ્યું. તો જુઓ, આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના દળ સરખા છે, સમાન છે. એનો મતલબ કે અહીંયા દળ સંચયના નિયમનું પાલન થાય છે. બરાબર. પરંતુ જો હાલના સમયની વાત કરીએ, અત્યારની ટેકનોલોજીની જો વાત કરીએ તો અત્યારે દળ સંચયનો નિયમનું પાલન થઈ શકતું નથી. એનું કારણ છે કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને તો નિપજના દળમાં કંઈક થોડો ઘટાડો આવે છે, ખાસ કરીને રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓમાં. તો અહીંયા તમે જુઓ, જે દળ સંચયનો નિયમ એન્ટોની લેવોઝિયરે આપ્યો હતો લગભગ 200 વર્ષ પહેલાં, 1789માં આપેલો હતો. એ વખતે એટલી બધું શોધખોળો થઈ હતી નહીં. એ વખતે એટલું બધી આપણને એ વખતે ત્યાંના લોકોને એટલી બધી ટેકનોલોજીનો કંઈ ખ્યાલ નહોતો, એટલો વિજ્ઞાનનો કંઈ વિકાસ થયો નહોતો. અત્યારની જો વાત કરીએ તો અત્યારે થોડો વિકાસ થયેલો છે અને આપણને ખ્યાલ છે કે રેડિયો એક્ટિવ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કેટલીક ઉર્જા, કેટલુંક દળ
ઉર્જા સ્વરૂપે મુક્ત થઈ જાય છે। ખાસ કરીને જો રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓની વાત કરીએ ત્યારે તો રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં શું થાય, નિપજોનું દળ ઘટી જાય છે પ્રક્રિયકોના દળ કરતાં। અને એ કેટલું દળ ઘટ્યું, તો દળ ક્યાં ગયું એ રહ્યું, તો એ દળનું ઉર્જાની અંદર રૂપાંતરણ થઈ ગયું। અને કેટલી ઉર્જા એમાંથી મળી છે એ તમે E = mc² સમીકરણ દ્વારા શોધી શકો। આ તમને ખ્યાલ હશે, E = mc² સમીકરણ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું। કોને? આઇન્સ્ટાઈને, બરાબર। એટલે કે હાલના સમયમાં દળ સંચયના નિયમનું એટલું બધું પાલન થશે નહીં। હા, રાસાયણિક ફેરફારમાં કે કેટલીક પ્રક્રિયામાં એ પાલન થશે, જ્યારે રેડિયોએક્ટિવ પ્રક્રિયામાં એનું પાલન થશે નહીં, કારણ કે કેટલુંક પ્રક્રિયકનું દળ કેટલુંક પ્રક્રિયકનું દળ શું થઈ જાય, ઘટી જાય છે। નિપજોનું દળ શું થાય, ઘટી જાય છે। અને એ દળ ક્યાં જાય, તો ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય। અને કેટલું ઉર્જા એમાંથી મળી હશે એ તમે શોધી શકો આઇન્સ્ટાઈનના સમીકરણ દ્વારા। તો આ માત્ર સમજવા માટે જ છે। ઓકે, આપણે શું ધ્યાનમાં લઈશું, કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે ધ્યાનમાં લઈશું દળ સંચયના નિયમનું, કે કોઈ પણ રાસાયણિક ફેરફાર થશે અથવા તો ભૌતિક ફેરફાર થશે ત્યારે દળ સંચયના નિયમનું પાલન થશે। ઓકે, તો નેક્સ્ટ નિયમની વાત કરીએ। અચ્છા, ચલો આનું એક આપણે ઉદાહરણ ગણી લઈએ। જો દળ સંચયનો નિયમ સાચો હોય તો 14.35 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ અને 8.5 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ બનાવવા માટે 5.85 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ સાથે સિલ્વર નાઇટ્રેટના કેટલા દળની જરૂર પડે? તો અહીંયા તો પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા કઈ થશે। અહીંયા પ્રક્રિયક કોણ છે અને નિપજ કોણ છે? તો શું કીધું છે કે સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ બનાવવા માટે, તો અહીંયા આપણે કોને બનાવીએ છીએ, સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટને। તો આ બંને આપણા થશે નિપજો। શેમાંથી બનાવીએ છીએ, તો સોડિયમ ક્લોરાઇડ અને સિલ્વર નાઇટ્રેટ વચ્ચે પ્રક્રિયા કરીને, એટલે સોડિયમ ક્લોરાઇડ અને સિલ્વર નાઇટ્રેટ આપણા થશે પ્રક્રિયકો। હવે અહીંયા આણ્વીય સૂત્ર આપેલા નથી, જુઓ નામ કીધેલા છે, તો તમને નામ ઉપરથી આણ્વીય સૂત્ર આવડવા જોઈએ। આનો આપણે વિડીયો બનાવી દીધો છે કે આણ્વીય સૂત્ર કેવી રીતના લખવાના, બરાબર। એમનું નામ શું થાય અને એની અંદર કેટલાક ધન આયનો હશે, કેવા પ્રકારના ઋણ આયન હશે, એ વિડીયો આપણે બનાવી દીધો છે। જો ના જોયો હોય તો એ વિડીયો તમે પહેલાં જોજો, ત્યારે જ આ વસ્તુની ખ્યાલ આવશે। તો સિલ્વર ક્લોરાઇડ એટલે શું થાય, AgCl, સોડિયમ નાઇટ્રેટ એટલે થશે NaNO3, સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, અને સિલ્વર નાઇટ્રેટ એટલે થશે AgNO3। તો પ્રક્રિયકો અને નિપજો વચ્ચે અહીંયા પ્રક્રિયા થશે। તો પ્રક્રિયકો કોણ છે આપણા, સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl પ્લસ સિલ્વર નાઇટ્રેટ। તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને અહીંયા જુઓ ધન આયનનું વિનિમય થાય છે। ઓકે, ધન આયન શું થાય, એક્સચેન્જ થાય છે। અહીંયા Ag હતો, હવે ક્યાં આવી જશે, Clના બાજુમાં, એટલે બની જશે AgCl વત્તા NaNO3। જોઈ લો, સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl અને બીજું શું હતું, સોડિયમ નાઇટ્રેટ એટલે NaNO3। હવે આપણે આ દાખલાની વાત કરીએ તો NaCl કેટલા ગ્રામ છે, 5.85 ગ્રામ। કેટલા ગ્રામ AgCl બન્યો, 14.35 ગ્રામ। બીજો 8.5 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ બન્યો। તો 14.35 ગ્રામ AgCl અને 8.5 ગ્રામ NaNO3 જો બનાવવું હોય તો 5.85 ગ્રામ NaCl સાથે કેટલા ગ્રામ AgNO3 જોઈશે અને કેટલા દળની જરૂર પડશે? તો આનું દળ આપણે શોધવાનું છે। અને એમ પણ કીધું છે કે દળ સંચયનો નિયમ સાચો હોય તો, એટલે કે અહીંયા દળ સંચયના નિયમનું પાલન થાય છે। તો યાદ કરો, દળ સંચયનો નિયમ શું કહે છે, પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ કેવું હોય, સરખું હોય। તો આપણે લખી શકીએ પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ। પ્રક્રિયકોનું દળ કોના બરાબર થાય, તો આ બંનેના સરવાળા જેટલું, એટલે કે 5.85 વત્તા AgNO3નું દળ બરાબર AgClનું દળ 14.35 વત્તા 8.5 NaNO3નું દળ આવશે। તો આપણે શું શોધવાનું છે, AgNO3નું દળ બરાબર 14.35 વત્તા 8.5 કરશો તમે
तो 5 5 ने 3 8 पॉइंट 14 ના 8 કેટલા થશે તો 22 થશે 8 ને 4 બાદનો બગડો વિધિ 1 એટલે કે 22.85 5.85 ને બરાબરની સામે લઈ જશો તમે તો થઈ જશે -5.85 5માંથી 5 જાય તો 0 8માંથી 8 જાય તો 0 22માંથી 5 જશે તો આવશે 17 એટલે કે અહીંયા AgNO3 નું દળ 17 ગ્રામ જોઈશે। તો આ એકદમ ઇઝી સવાલ હતો અને આ પ્રકારના સવાલો દળ સંચયના નિયમથી પૂછાઈ શકશે। ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે। દાખલા તરીકે આવું જ કોઈ બીજું એક્ઝામ્પલ પણ લઈ શકીએ। એમ પૂછાયું હોય 4.4 ગ્રામ CO2 વાયુ બનાવવા માટે કેટલા બનાવવા માટે 1.2 ગ્રામ કાર્બનના દહન માટે કેટલા ગ્રામ O2 વાપરવો પડે। 4.4 ગ્રામ CO2 વાયુ બનાવવા માટે 1.2 ગ્રામ કાર્બનના દહન માટે કેટલા ગ્રામ O2 વાપરવો પડે। તો અહીંયા શું થાય છે કાર્બનનું દહન થાય છે ઓક્સિજનની હાજરીમાં એટલે કે કાર્બન પ્લસ O2 gives CO2 ગેસ। કાર્બન કેટલા ગ્રામ છે 1.2 ગ્રામ કેટલા ગ્રામ CO2 બને છે તો 4.4 ગ્રામ CO2 બને છે તો ઓક્સિજન કેટલો વપરાયો હશે એ આપણે શોધવાનું। તો પ્રક્રિયકોનું દળ બરાબર શું થાય નિપજનું દળ થાય એટલે કે 4.4 માઇનસ શું કરશો તમે 1.2 કરશો તો તમને શું મળી જશે ઓક્સિજનનું કેટલું દળ જરૂરી છે એ મળી જશે એટલે કે 3.2 ગ્રામ આનો શું આવશે જવાબ આવશે। તો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે। હવે આપણે વાત કરીએ આગળના નિયમની નિશ્ચિત પ્રમાણનો નિયમ। બીજો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ। તો નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો। બરાબર, પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો। દળ સંચયનો નિયમ એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો। અને ધ્યાન રાખજો કે એન્ટોની લેવોઝિયરે કોનો અભ્યાસ કર્યો હતો તો વિવિધ દહનની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો અને એના ઉપરથી દળ સંચયનો નિયમ આપ્યો હતો। તો ક્યારેક MCQમાં પૂછાય છે એટલા માટે તમે યાદ રાખજો। ઓકે, તો નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો હતો। નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે તો આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે। હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે। હવે આ નિયમ આપવા માટે જોસેફ પ્રાઉસ્ટે કોપર કાર્બોનેટના નમૂનાનો ઉપયોગ કર્યો હતો। એટલે કે એમને એક કોપર કાર્બોનેટ લીધો CuCO3 કોપર કાર્બોનેટ એક એમને કોપર કાર્બોનેટ લીધો કુદરતી અને બીજો એમને પ્રયોગશાળાની અંદર બનાવ્યો અને એના આધારે શું કર્યું તો આ નિયમ એમને આપ્યો કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે। તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ નિયમ શું કહે છે। દાખલા તરીકે આપણે વાત કરીએ પાણીની એટલે કે H2O ની। તો H2O સંયોજનની અંદર હાઇડ્રોજન હંમેશા 2 ગ્રામ હશે અને ઓક્સિજન અંદર કેટલા ગ્રામ હશે તો 16 ગ્રામ જ હશે। હંમેશા તત્વો નિશ્ચિત પ્રમાણમાં હશે અને તત્વોનું દળ વજન નિશ્ચિત પ્રમાણમાં જ હશે એટલે કે H2O ની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ જ ઓક્સિજન હોય। હવે આ પાણી તમે દરિયાનું લો, આ પાણી તમે કોઈ ખાબોચિયાનું લો, તમારા ઘરનું લો, પ્યોરિફાઈ કરેલું લો કે કોઈ બીજા દેશમાંથી પણ મંગાવી દો તો પણ પાણીની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન જ જોવા મળે। તમે આનો ગુણોત્તર પણ લઈ શકો। આનો ગુણોત્તર કેટલો થાય તો 2:16 તમે લખી શકો એટલે કે 1:8ના પ્રમાણમાં શું રહેલા હોય હાઇડ્રોજન અને ઓક્સિજનના દળ આ સંયોજનની અંદર રહેલા હશે। ખ્યાલ આવી ગયો? એટલે કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે। તત્વોનું દળ કેવું હોય હંમેશા નિશ્ચિત જ હોય।
આ નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. તમે બીજું પણ એક્ઝામ્પલ લઈ શકો. દાખલા તરીકે CO2 ને આપણે પ્રયોગશાળાની અંદર જુદી જુદી રીતે બનાવી શકીએ. દાખલા તરીકે એક રીતમાં CaCO3ના દહનથી આપણે બનાવીએ તો CaCO3 ને જો ગરમ કરીએ તો CaO + CO2 બનશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે. તો આની અંદર કાર્બન કેટલા 12 ગ્રામ હોય, 16 દુ 32 ગ્રામ શું હોય ઓક્સિજન હોય, એટલે કે 12:32ના પ્રમાણમાં કાર્બન અને ઓક્સિજન તત્વો રહેલા હશે. આને તમે હજુ સાદો કરી શકો ગુણોત્તર 6 દુ 12 અને 16 દુ 32, હજુ થોડો સાદો થાય 8 દુ 16 અને 3 દુ 6, એટલે કે 3:8ના પ્રમાણમાં શું હોય કાર્બન અને ઓક્સિજન પરમાણુઓના દળ કાર્બન ડાયોક્સાઇડની અંદર હાજર હોય. તમે બીજી એક રીત વાપરી શકો, કાર્બન અને ઓક્સિજનનું દહન કરાવો. કાર્બનનું દહન ઓક્સિજનની હાજરીમાં કરાવશો તો CO2 વાયુ મળશે. તો આની અંદર પણ 3:8ના પ્રમાણમાં જ શું રહેલા હોય કાર્બન અને ઓક્સિજનના દળ રહેલા હોય. આવું નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. ખ્યાલ આવી ગયો? ચલો આનું એક આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. 0.6 ગ્રામ કાર્બન 1.6 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે અને 2.2 ગ્રામ CO2 વાયુ બનાવે છે. તો સાબિત કરો કે નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન થાય છે. તો અહીંયા સાબિત શું કરવાનું કે આ પ્રક્રિયા જે થાય છે કે જેની અંદર 0.6 ગ્રામ કાર્બન અને 1.6 ગ્રામ ઓક્સિજન સંયોજાઈને 2.2 ગ્રામ CO2 બનાવે છે, એની અંદર નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન થાય છે. તો કેવી રીતના આ પ્રશ્ન સોલ્વ કરશો? તો નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે? કોઈપણ સંયોજનની અંદર તત્વો નિશ્ચિત દળથી નિશ્ચિત પ્રમાણમાં આવેલા હોય, વજનથી નિશ્ચિત પ્રમાણમાં આવેલા હોય. તો આપણે અહીંયા જે CO2 મળ્યો એની અંદર તત્વો નિશ્ચિત પ્રમાણમાં આવેલા છે કે નથી આવેલા એ ચેક કરવાનું. તો આપણે લખી શકીએ CO2 વાયુની જે વાત કરીએ તો આની અંદર શું હોય 12 ગ્રામ કાર્બન હોય અને ઓક્સિજન કેટલો હોય 16 દુ 32 ગ્રામ હોય, એટલે કે 12:32ના પ્રમાણમાં શું હોય કાર્બન અને ઓક્સિજન પરમાણુઓ રહેલા હોય. એટલે કે આનો સાદો ગુણોત્તર કેટલો થાય તો 3:8ના બરાબર થાય. 3 અને 8ના ગુણોત્તરમાં હોય કાર્બન અને ઓક્સિજન. હવે આ પ્રક્રિયાની વાત કરીએ. અહીંયા જે મેં વાત કરી હાલ એ હોવું જોઈએ. આપણને ખ્યાલ છે કાર્બનનું વજન આટલું છે અને ઓક્સિજનનું દળ કેટલું છે આટલું છે. તો એના આધારે આપણે કહી શકીએ કે 3:8ના પ્રમાણમાં હોવું જોઈએ. હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો એની અંદર કેટલા ગ્રામ CO2 બન્યો 2.2 ગ્રામ. ક્યારે બન્યો કે 0.6 ગ્રામ કાર્બન અને 1.6 ગ્રામ ઓક્સિજન વપરાયો ત્યારે. એટલે કે આ સંયોજનની અંદર જે CO2 સંશ્લેષિત છે, કયો સંશ્લેષિત CO2, તો એની અંદર કેટલા ગ્રામ કાર્બન છે 0.6 ગ્રામ અને કેટલા ગ્રામ ઓક્સિજન તો 1.6 ગ્રામ ઓક્સિજન છે, બરાબર ને. તો આ બંનેનો તમે ગુણોત્તર લો. 0.6નો ગુણોત્તર કોના સાથે લો 1.6 ગ્રામ ઓક્સિજન સાથે લો. તો આને તમે સરળતાથી આ રીતે લખી શકો. હવે હું એક પોઈન્ટ અહીંયાથી ખસેડી શકું આ રીતે 6/16 લખી શકું. 0.6/1.6ની જગ્યાએ જો અહીંયા મેં કંઈ જ નથી કર્યું, અહીંયા ગુણ્યા 10⁻1 ઘાત ગુણ્યા 10⁻1 ઘાત કરી હતી, જે શું થઈ જાય કેન્સલ થઈ જાય. તો તમે શું લખી શકો 6/16 લખી શકો. ખ્યાલ આવી ગયો? અહીંયા પોઈન્ટ શું લીધા મેં અહીંયા લાવી દીધો, આ પોઈન્ટ મેં અહીંયા લાવી દીધો. તો આ તો તમને ખ્યાલ જ હશે કે 10⁻1 ઘાત આવી જાય. ઓકે, હવે વાત કરીએ આના સાદા ગુણોત્તરની. તો આનો સાદો ગુણોત્તર કેટલો થાય 3 દુ 6 અને 8 દુ 16. તો જો આનો સાદો ગુણોત્તર 3:8 આવ્યો. કેટલો આવવો જોઈતો હતો 3:8 આવવો જોઈએ, આવ્યો કેટલો 3:8. એનો મતલબ કે અહીંયા નિશ્ચિત પ્રમાણનો નિયમ પડાય છે. આ નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન થાય છે. સાબિત થઈ ગયું. કંઈ નહીં, જે પણ ગુણોત્તર આવવો જોઈએ એ ગુણોત્તર આપણે લાવી દેવાનો. 0.6/1.6 કરશો એટલે કે ગુણોત્તર તમને 3:8 આવશે. કોનું? તો કાર્બન અને ઓક્સિજનના દળનું કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર. ઓકે, તો આ રીતે તમે પ્રશ્નનો જવાબ લખી શકો. હવે આના સિવાય બુકમાં ટકાવારીમાં આપેલું છે. બધા મૂલ્યો શેમાં આપેલા છે? ટકાવારીમાં આપેલા છે. એક કોપર
કાર્બોનેટનું ઉદાહરણ આપેલું છે, જેની અંદર ટકાવારીમાં બધા તત્વોના દળો સમજાવેલા છે. તો કોઈપણ સંયોજનની અંદર તત્વોની ટકાવારી કેવી રીતના નીકાળવી એ આપણે આગળના વિડીયોઝની અંદર શીખીશું. અને એ આપણે શીખીશું અને એને અનુલક્ષીને જે પણ પ્રશ્નો પૂછાઈ શકતા હોય નિશ્ચિત પ્રમાણના નિયમને અનુલક્ષીને એનો પણ આપણે અભ્યાસ કરીશું, પરંતુ આગળના વિડીયોની અંદર. ઓકે, હવે આપણે નેક્સ્ટ નિયમની વાત કરીએ તો ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ 1808માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ત્રીજો નિયમ ગુણક પ્રમાણનો નિયમ તો 1808માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. હવે ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે? તો જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવતા હોય ત્યારે એક તત્વના દળો કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય છે તે એકબીજા સાથે સાદા ગુણોત્તરમાં હોય છે, અથવા તો તમે એની જગ્યાએ લખી શકો તે નાની પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર ધરાવે છે. તો આપણે પહેલાં નિયમ લખી દઈએ. તમને થોડો લાગતો હશે બહુ કોમ્પ્લિકેટેડ નિયમ છે, પરંતુ બહુ જ ઇઝી છે. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના દળો કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય છે તે એકબીજા સાથે નાની પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર ધરાવે છે. બરાબર? તો આનો શું મતલબ થયો? એકબીજા સાથે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ હાઇડ્રોજન અને ઓક્સિજનની. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો જ્યારે સંયોજાશે તો એક કરતાં વધારે સંયોજન બનાવશે. હવે એકની તો તમને ખ્યાલ જ હશે, પાણી. અને બીજું જે સંયોજન છે એ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. તો એકવાર હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાશે અને બનાવશે પાણી. બીજી વાર હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને બનાવશે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આને તમે સંતુલિત કરો તો આને હું અહીંયા 1/2 વડે સંતુલિત કરી શકું. જુઓ, અહીંયા હાઇડ્રોજન 2 હતા, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા જમણી તરફ ઓક્સિજન 1 હતો, તો મેં શું કર્યું? અહીંયા 2 વડે ભાગી દીધા, તો કેટલા થઈ ગયા? 1/2 × 2 એટલે કે 1 આવી ગયા ને, 1 ઓક્સિજન. તો આ રીતે પણ તમે સંતુલિત કરી શકો, અથવા તો તમે આને 2 વડે ગુણો અથવા તો આને 2 વડે પણ ગુણી શકો. કોઈ પણ રીતે તમે સંતુલિત કરી શકો. તો અહીંયા હાઇડ્રોજનનું દળ કેટલું છે? 2 ગ્રામ. અહીંયા ઓક્સિજન કેટલા ગ્રામ વપરાયો? 16. અને કેટલા ગ્રામ પાણી બન્યું? તો 18 ગ્રામ. બરાબર થાય ને? આટલું 2 ગ્રામ હાઇડ્રોજન, 16 ગ્રામ ઓક્સિજન અને 18 ગ્રામ શું બન્યું? પાણી બન્યું. અહીંયા તમે જુઓ H2+O2 gives H2O2. તો અહીંયા પણ 2 હાઇડ્રોજન, અહીંયા પણ 2 હાઇડ્રોજન. ડાબી તરફ ઓક્સિજન 2, જમણી તરફ પણ ઓક્સિજન 2. એટલે કે અહીંયા શું છે? રાસાયણિક પ્રક્રિયા સમતોલિત જ છે. તો અહીંયા 2 ગ્રામ હાઇડ્રોજન વપરાય છે, કેટલા? 32 ગ્રામ ઓક્સિજન સાથે. અને કેટલા ગ્રામ H2O2 બનાવશે? 16 × 32 ને 2 34 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ આપશે. તો અહીંયા તમે જુઓ આ બંને પ્રક્રિયાઓની અંદર હાઇડ્રોજન 2 ગ્રામ જ છે, અહીંયા પણ 2 ગ્રામ અને અહીંયા પણ 2 ગ્રામ. એટલે કે હાઇડ્રોજનનું દળ નિશ્ચિત છે. ઓક્સિજનની દળના જો વાત કરીએ, ઓક્સિજનના દળની જો વાત કરીએ તો અહીંયા 32 ગ્રામ છે અને અહીંયા કેટલા ગ્રામ છે? 16 ગ્રામ છે. એટલે કે અહીંયા ઓક્સિજનના દળો બદલાય છે. એકવાર ઓક્સિજનનું દળ
16 ગ્રામ છે જ્યારે બીજી વાર 32 ગ્રામ છે, તો ઓક્સિજનના દળો એકબીજા સાથે નાની પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર ધરાવતી હશે. એટલે કે 16:32 જો આપણે કરીએ તો આને લખી શકીએ 1:2. એટલે કે ઓક્સિજનના દળોનો ગુણોત્તર કેટલો આવ્યો? 1:2 આવી ગયો. ગુણોત્તર કેટલો આવ્યો? 1:2 આવ્યો. અને આ જુઓ નાની પૂર્ણાંક સંખ્યા છે, એક સાદો ગુણોત્તર છે. તો આ જ વસ્તુ શું કહે છે? ગુણક પ્રમાણનો નિયમ કહે છે કે જ્યારે બે તત્વો સંયોજાશે એકબીજા સાથે અને જો એક કરતાં વધારે સંયોજન બનાવતા હોય ત્યારે એક તત્વના દળો કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય છે તેઓ એકબીજા સાથે સાદો ગુણોત્તર ધરાવતા હશે, અથવા તો તમે બુકની રીતે પણ કહી શકો નાની પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર ધરાવે છે. ઓકે, તો અહીંયા જુઓ 1:2ના પ્રમાણમાં શું હશે? ઓક્સિજન હાઇડ્રોજન તત્વ સાથે સંયોજાયેલા હશે. એમના દળનો ગુણોત્તર બહુ સાદો હશે. તમે બીજું પણ એક્ઝામ્પલ લઈ શકો. દાખલા તરીકે આપણે વાત કરીએ કાર્બન અને ઓક્સિજનની. તો કાર્બન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય તો બે સંયોજનો બનાવી શકે છે. એક CO કાર્બન મોનોક્સાઇડ અને બીજું CO2 કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન પ્લસ ઓક્સિજન ગીવ્સ CO. અહીંયા શું આવે? O2 આવશે. અહીંયા શું આવશે? બરોબર, અહીંયા 2 અને અહીંયા 2. તો આ રીતે તમે આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકો. આને હું બીજી રીતે પણ લખી શકું. કાર્બન પ્લસ 1/2 O2 gives CO. અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા 1/2 × 2 એટલે કે એક ઓક્સિજન, તો અહીંયા પણ એક ઓક્સિજન. તો મેં આ રીતે સંતુલિત કરી. બીજું કાર્બન ઓક્સિજન સાથે જોડાશે ત્યારે બનાવશે CO2 વાયુ. તો અહીંયા તો પ્રક્રિયા સમતોલિત જ છે. ચેક કરી લો. એક કાર્બન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન. ઓકે, અહીંયા કાર્બન 12 ગ્રામ વપરાયો, અહીંયા ઓક્સિજન 16 ગ્રામ વપરાયો અને બનાવ્યો 12 + 16 એટલે કે 28 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ. અહીંયા 12 ગ્રામ કાર્બન વપરાયો, 16 × 32 ગ્રામ ઓક્સિજન વપરાયો અને બન્યો 44 ગ્રામ CO2. 2 × 2 = 4 અને 3 × 1 = 4. ઓકે, 44 ગ્રામ CO2. તો અહીંયા કાર્બનના દળો કેવા છે? ફિક્સ, નિશ્ચિત છે. અહીંયા ઓક્સિજનના દળો જુદા જુદા વપરાય છે. એકવાર ઓક્સિજન 16 ગ્રામ વપરાય, બીજી વાર ઓક્સિજન 32 ગ્રામ વપરાય. એટલે કે 16:32 તમે કરશો તો મળશે 1:2. એટલે કે ઓક્સિજનના દળોનો ગુણોત્તર કેવો આવ્યો? નાની સાદી પૂર્ણાંક સંખ્યા આવી, 1:2. સાદો ગુણોત્તર આવ્યો. આ જ શું કહે છે? નિશ્ચિત પ્રમાણનો ગુણક પ્રમાણનો નિયમ કહે છે આવું. આના સિવાય પણ એક બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. સલ્ફર અને ઓક્સિજનનું. એકવાર સલ્ફર ઓક્સિજન સાથે જોડાશે ત્યારે બનાવશે SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ. આને શું કહેવાય? સલ્ફર ડાયોક્સાઇડ. આના તમે નામ પણ લખતા રહેજો સાથે. કાર્બન મોનોક્સાઇડ. જુઓ નામ પણ બહુ સારી રીતે આપવામાં આવેલા છે. આને શું કહો તમે? કાર્બન. આને તમે કહો ઓક્સિજન. પરંતુ અહીંયા ઓક્સિજન O2- ના સ્વરૂપે છે, બરાબર? એટલે કે ઓક્સાઇડના સ્વરૂપે હોય. અને કેટલા? એક ઓક્સિજન વપરાયો એટલે કે મોનો શબ્દ એક માટે વપરાય એટલે નામ આપી દીધું કાર્બન મોનોક્સાઇડ. અહીંયા ઓક્સિજન ઋણ આયન સ્વરૂપે હોય અને 2 ઓક્સિજન વપરાયા એટલે ઓક્સાઇડના આગળ નામ આપી દીધું ડાયોક્સાઇડ. એટલે નામ શું પડી ગયું? કાર્બન ડાયોક્સાઇડ. તો બસ આ જ રીતે નામ આપવામાં આવેલા છે. બહુ ઇઝી, યાદ રાખવામાં પણ શું રહે? સરળતા રહે. તો એકવાર શું બનાવશે? અહીંયા સલ્ફર ઓક્સિજન સાથે સલ્ફર ડાયોક્સાઇડ. બરાબર કીધું ને? ઓક્સિજન એટલે ઓક્સાઇડ, ઋણ આયન સ્વરૂપે હોય. અહીંયા સલ્ફર એટલે સલ્ફર, અહીંયા ઓક્સાઇડ એટલે ઓક્સાઇડ અને કેટલા? 2 ઓક્સિજન એટલે ડાયોક્સાઇડ. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા. ઓકે, 1 2 3 4 5 માટે વપરાય છે અનુક્રમે. બીજી વાર જ્યારે સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાશે ત્યારે બનાવશે SO3 વાયુ. શું બનાવશે? SO3 વાયુ. તો આને હું સમતોલિત કરી દઉં તો 3/2 લખી શકાય. જોઈ લો, સમતોલિત થઈ ગઈ છે. એક સલ્ફર. અહીંયા કેટલા ઓક્સિજન વપરાયા? 3/2 × 2 કરો એટલે કે 3 ઓક્સિજન. તો અહીંયા પણ 3 ઓક્સિજન થઈ ગયા. જરૂરી નથી આ જ રીતે તમારે સમતોલિત કરવી, પરંતુ આપણે ગુણક પ્રમાણનો નિયમ સમજવાનો છે એટલા માટે મેં આ રીતે અહીંયા સમતોલિત
કર્યું છે। અહીંયા તમે જુઓ સલ્ફર 32 ગ્રામ છે, ઓક્સિજન પણ 32 ગ્રામ છે। અહીંયા સલ્ફર 32 ગ્રામ વપરાયો, અહીંયા ઓક્સિજન કેટલા ગ્રામ વપરાયો? તો અહીંયા 3 ઓક્સિજનના પરમાણુ એટલે કે 16 તરી 48 ગ્રામ વપરાયો। તો સલ્ફરના દળો નિશ્ચિત છે, ઓક્સિજનના દળો વપરાય છે એકવાર 32 ને બીજી વાર 48, 16 દુ 32 અને 16 તરી 48 એટલે કે આમનો ગુણોત્તર કેટલો આવશે? 2:3 આવશે। 2:3ના પ્રમાણમાં ઓક્સિજનના જુદા જુદા દળો સલ્ફર સાથે સંયોજાશે અને 2 સંયોજનો બનાવશે, એક સલ્ફર ડાયોક્સાઇડ અને બીજું સલ્ફર ટ્રાયોક્સાઇડ, બરાબર। એટલે કે ગુણોત્તર કેવો મળે? નાનો સાદો ગુણોત્તર મળે છે। તો આ હતો ગુણક પ્રમાણનો નિયમ, બરાબર। આપણે ચોથા નિયમની હવે વાત કરી લઈએ। ચોથો નિયમ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ। વાયુમય કદનો નિયમ। તો ગેલ્યુસેકે ઘણી બધી વાયુમય પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો અને વાયુમય પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને અવલોકન કર્યું કે વાયુમય પ્રક્રિયકો અને નિપજો એમના વચ્ચે કંઈક સંબંધ છે। વાયુમય પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને શું કહ્યું? પ્રક્રિયકો અને નિપજો વચ્ચે કંઈક સંબંધ છે અને એના આધારે એમને લગભગ 1808 આસપાસમાં એક જનરલ બહાર પાડી અને એ જનરલની અંદર ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ એમને રજૂ કર્યો। તો નિયમ કંઈક આ પ્રમાણે હતો, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ નિશ્ચિત તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે। આપણે લખી દઈએ, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે। તો આ નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ। જો આપણે વાત કરીએ હાઇડ્રોજન અને ઓક્સિજનની, કોની વાત કરીએ? હાઇડ્રોજન અને ઓક્સિજન। તો હંમેશા નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણે હાઇડ્રોજનના 2 કદ ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાશે અને 2 કદ પાણી બનાવશે, એટલે કે H2 + O2 gives H2O। તમે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી દો તો અહીંયા 2 આવશે અને અહીંયા 2 આવશે। તો 2 કદ હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન સાથે સંયોજાઈને 2 કદ પાણી જ આપશે। આવું કોને કહ્યું? તો ગેલ્યુસેકે કહ્યું। એમને સંબંધ આપ્યો કોના વચ્ચે? તો નિપજો અને પ્રક્રિયકો વચ્ચે। જો કે અહીંયા માત્ર પ્રક્રિયકોના દળના ગુણોત્તરની જ વાત કરી છે, પરંતુ નિપજનું દળનો પણ જો તમે ગુણોત્તર લો તો એ પણ કેવો આવે? તો સાદો જ આવે। અહીંયા માત્ર શું કહ્યું છે? નિશ્ચિત દબાણે હોય તો તેમના કદ, એટલે કે અહીંયા માત્ર વાયુના કદની જ વાત કરી છે, નિપજની પ્રક્રિયકના કદની જ વાત કરી છે, પરંતુ પ્રક્રિયકો કે નિપજો ગમે તે લો તમે, એમના ગુણોત્તરો કેવા આવે? હંમેશા નિશ્ચિત જ આવશે। દાખલા તરીકે અહીંયાનો ગુણોત્તર લેવા તમે જો તો 2:1:2 આવશે, એટલે કે હાઇડ્રોજન 2 કદથી ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાશે અને 2 કદ જ પાણી આપશે। અને ધ્યાન રાખજો, ગેલ્યુસેકનો નિયમ એ વાયુ માટે હતો, એટલે અહીંયા શું હશે? વરાળ આવશે। પાણી કયા સ્વરૂપે હશે? બાષ્પના સ્વરૂપે હશે, વરાળના સ્વરૂપે હશે। તો આ વસ્તુ ધ્યાન રાખજો તમે। ગેસ માટે જ આ નિયમ વેલિડ છે। તો 2:1:2ના પ્રમાણમાં હશે, એટલે કે જો આપણે હાઇડ્રોજન 100 મિલી લીધો તો ઓક્સિજન 50 મિલી હશે। કેટલા મિલી? 50 મિલી। 2 કદ હોય તો
100 મિલી, એક કદ હોય તો કેટલા તમે ત્રિરાશિ મૂકી શકો, બે કદ હોય તો 100 મિલી વપરાય, તો એક કદ હોય તો કેટલા મિલી, તો 100 ભાગ્યા 2 કરશો એટલે કે 50 મિલી હોય ને, એટલે અહીંયા શું આવી ગયું 50 મિલી ઓક્સિજન આવી ગયો, અને કેટલા મિલી પાણી બનશે, તો 100 મિલી પાણી બનશે. તો અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ તત્વ આગળનો ગુણોત્તરી ગુણાંક યાદ રાખવાનો, જે સહગુણક હોય એ યાદ રાખવાનો. સમતોલિત કર્યા બાદ, જો પ્રક્રિયા સમતોલિત નહીં હોય તો તમે ભૂલ કરી બેસશો ત્યાં. તો પ્રક્રિયા જ્યારે સમતોલિત હોય ત્યારે કોઈ પણ વાયુ કેટલા પ્રમાણમાં બીજા વાયુ સાથે સંયોજાશે, તો એ એના તમારા સહગુણકો ઉપરથી તમે મેળવી શકો, માહિતી મેળવી શકો. અહીંયા 2 કદ હાઇડ્રોજનનું 1 કદ ઓક્સિજન સાથે સંયોજાઈને 2 કદ પાણી બનાવશે, એટલે કે પાણીની વરાળ બનાવશે. એટલે કે 100 મિલી હાઇડ્રોજન 50 મિલી ઓક્સિજન સાથે સંયોજાશે અને શું બનાવી દેશે, પૂરેપૂરું પાણી બનાવી દેશે. અહીંયા ના તો હાઇડ્રોજન પછી બચશે કે ના તો પછી ઓક્સિજન બચશે, પૂરેપૂરું શું બની ગયું હશે, પાણી બની ગયું હશે. અચ્છા, આપણે બીજું પણ એક્ઝામ્પલ લઈ શકીએ હાઇડ્રોજન અને ક્લોરિન વાયુનું. તો H2 + Cl2 gives 2HCl, એટલે કે અહીંયા 1 કદ હાઇડ્રોજનનું 1 કદ ક્લોરિન સાથે સંયોજાય અને 2 કદ HCl વાયુ બનાવશે. તો અહીંયા પ્રક્રિયકો અને નિપજોના કદનો ગુણોત્તર કેટલો આવશે, 1:1:2 આવશે. એટલે કે હાઇડ્રોજન 1ના પ્રમાણમાં 1 ક્લોરિન સાથે સંયોજાશે કદથી અને 2 કદ HCl વાયુ આપશે. નાઇટ્રોજનની પણ આ રીતે આપણે વાત કરી શકીએ. દાખલા તરીકે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની જો વાત કરીએ તો N + H2 N2 + H2 gives NH3. તો પહેલાં રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરી દો. તો અહીંયા 2 નાઇટ્રોજન છે તો અહીંયા આવશે 2. હવે હાઇડ્રોજન અહીંયા થઈ ગયા 3 × 6, તો અહીંયા મારે 6 કરવા છે તો હું કરીશ 3 વડે ગુણી દઈશ. તો 1 કદ નાઇટ્રોજન 3 કદ હાઇડ્રોજન સાથે સંયોજાય છે અને 2 કદ NH3 વાયુ બનાવશે. બરાબર. તો આ હતો ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. આનો તમે ગુણોત્તર લઈ શકો 1:3:2 આવશે. બરાબર, સાદો ગુણોત્તર. હવે ગેલ્યુસેકનો જે વાયુમય કદનો નિયમ છે એને ક્યારેક કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. નિશ્ચિત પ્રમાણનો નિયમ કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખાય છે. હવે આને અનુલક્ષીને આપણે કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. એક્ઝામ્પલ 1, 50 મિલી નાઇટ્રોજન હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાઈને 100 મિલી એમોનિયા વાયુ બનાવે છે, તો આ પ્રક્રિયામાં કેટલા મિલી હાઇડ્રોજન જરૂરી છે? તો પહેલાં તો આપણને આવડવી જોઈએ આની રાસાયણિક પ્રક્રિયા. તો N2 + H2 gives NH3. સમતોલિત કરી દો તો અહીંયા આવશે 2 નાઇટ્રોજન તો 3 × 6, એટલે કે અહીંયા 3 વડે ગુણવા પડશે. તો N2 + 3H2 gives 2NH3. રાસાયણિક પ્રક્રિયા હવે સમતોલિત થઈ ગઈ. તો પ્રક્રિયા ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે 1 કદ નાઇટ્રોજન 3 કદ હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાશે અને 2 કદ શું બનાવશે, એમોનિયા વાયુ બનાવશે. તો આને શું કહેવાય, એમોનિયા કહેવાય. તો આનું નામ પણ તમે યાદ રાખજો, એમોનિયા. આ છે હાઇડ્રોજન, આ છે નાઇટ્રોજન. ઓકે, રકમ જુઓ. 50 મિલી નાઇટ્રોજન હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાઈને 100 મિલી એમોનિયા બનાવે છે. 50 મિલી નાઇટ્રોજન છે અને 100 મિલી નાઇટ્રોજન અમોનિયા વાયુ બનાવે છે. તો આ પ્રક્રિયામાં કેટલા મિલી હાઇડ્રોજનની જરૂર પડી હશે? તો આપણે હાઇડ્રોજનનું કદ શોધવાનું છે. તો જુઓ, આ દળ સંચયનો નિયમ નથી, આ વાયુમય કદનો નિયમ છે. તો દળ સંચયના નિયમની જેમ 50 + 50 100 થાય એવું કરવાનું નહીં. ઘણા સ્ટુડન્ટો એવી ભૂલ કરી દે. તો એવું અહીંયા થાય નહીં. અહીંયા શેની વાત કરવાની છે? કદની વાત કરવાની છે. અને ગેલ્યુસેક એવું કહેલું છે કે નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણે કદો સાદો ગુણોત્તર દર્શાવે. એટલે અહીંયા જો 3 કદ હાઇડ્રોજન સાથે સંયોજાશે અને શું બનાવશે, 2 કદ NH3 વાયુ બનાવશે. 1 કદ હતું એટલે 50 મિલી હાઇડ્રોજન હતો, નાઇટ્રોજન હતો. 1 કદ એટલે 50 મિલી હતો. 2 કદ થયા એટલે કેટલા થઈ ગયા, 100 મિલી થઈ ગયા, ડબલ.
કદ ડબલ થઈ ગયું તો 50 મિલી પણ ડબલ થઈ જશે, એટલે કે 100 મિલી થઈ ગયા. તો 3 કદ હોય તો કેટલું થાય? ત્રિરાશિ જ મૂકવાની છે, બીજું કંઈ કરવાનું નથી. એક કદ N2 હતા 50 મિલી બરાબર હતા, એક કદ એ 50 મિલી બરાબર હતું, ધેરફોર બે કદ કોના બરાબર થાય? 100 મિલી બરાબર થાય. તો 3 કદ કોના બરાબર થશે? તો 3 ગુણ્યા 50ના બરાબર થાય. 3 કદ કોના બરાબર થાય? 50ના બરાબર થાય. થાય કે નહીં? તો કેટલો જવાબ આવે? 3 × 5 = 15, એટલે કે 150 મિલી હાઇડ્રોજન વાયુની જરૂર પડશે. વચ્ચે આયરી ત્રિરાશિનું ના જોતા, નકર તમે કરશો 3 ગુણ્યા 100 એટલે 300 મૂકી દેશો, એવી ભૂલ ના કરતા. એક કદ હતું એટલે 50 મિલી, ધેરફોર 3 કદ હોય તો કેટલા મિલી? એક કદ હતું એટલે 50 મિલી, ધેરફોર 3 કદ હતું એટલે કેટલા મિલી? તો આવી સિમ્પલ ત્રિરાશિ તમારે મૂકવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી. કારણ કે નિશ્ચિત પ્રમાણમાં અહીંયા શું હોય? કદ જોડાયેલા હોય. એક કદ 3 કદ હાઇડ્રોજન સાથે સંયોજાશે અને બે કદ શું બનાવશે? NH3 વાયુ બનાવશે. એવી જ રીતે તમે કહી શકો 50 મિલી 150 મિલી હાઇડ્રોજન સાથે સંયોજાશે અને 100 મિલી અમોનિયા વાયુ બનાવશે. તો આ રીતે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો. એક બીજો આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો એક્ઝામ્પલ 2 જુઓ તમે. 50 મિલી H2 50 મિલી O2 વાયુ સાથે પ્રક્રિયા કરે છે. તો પ્રક્રિયાના અંતે મિશ્રણનું સંઘટન જણાવો. તો પહેલાં તો સમજવો પડશે કે પ્રશ્ન શું કહે છે. તો શું થાય કે અહીંયા 50 મિલી H2 વાયુ છે, 50 મિલી O2 વાયુ છે, બંને વચ્ચે પ્રક્રિયા થશે. તો શું બનશે? બધાને ખ્યાલ છે, પાણી બનશે, H2O બનશે. અહીંયા આપણે વાત કરીશું વરાળની. ખ્યાલ આવી ગયો? કેમ કે વાયુમય કદના નિયમની વાત કરી રહ્યા છીએ. એટલે શું બનશે? પાણીની વરાળ બનશે. તો પ્રક્રિયા થઈ ગઈ, એના બાદ મિશ્રણની અંદર સંઘટન જણાવવાનું છે. તો પહેલાં તો સમજવું પડશે સંઘટન કોને કહેવાય. તો સંઘટન એટલે બીજું કંઈ નહીં, તો જે પણ મિશ્રણ હોય તો એની અંદર ઘટકોનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણ એટલે સંઘટન. દાખલા તરીકે તમે કોઈ વાસણમાં પાણી અને દૂધ મિક્સ કરી દો, તો આની અંદર પાણી કેટલા પ્રમાણમાં અને દૂધ કેટલા પ્રમાણમાં એ સંઘટન થઈ જાય. દાખલા તરીકે પાણી 10 મિલી હોય અને દૂધ 20 મિલી હોય, તો આ શું થઈ ગયું? એનું સંઘટન થઈ ગયું. ઓકે, ખ્યાલ આવી ગયો? સંઘટન એટલે કે ઘટકોનું પ્રમાણ, એમનું પ્રમાણ કેટલું છે એને કહેવાય સંઘટન કહેવાય. ઓકે, તો પ્રશ્નની વાત કરીએ તો 50 મિલી H2 50 મિલી O2 વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયાના અંતે મિશ્રણનું સંઘટન જણાવો. તો આપણે તો પહેલાં પ્રક્રિયા લખવી પડશે. તો H2 + O2 gives H2O. અહીંયા 2 ઓક્સિજન કરીશું તો અહીંયા હાઇડ્રોજન થઈ જશે 4, એટલે કે 2 × 2 = 2 × 4 અને ઓક્સિજન પણ 2 થઈ ગયા. તો રાસાયણિક પ્રક્રિયા હવે સમતુલિત થઈ ગઈ. તો તમને ખ્યાલ આવી ગયો કે 2 કદ હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન વાયુ સાથે સંયોજાશે અને 2 કદ પાણીની વરાળ બનાવશે. હવે આપેલું કેટલા કદ આપેલા છે? તો 50 મિલી H2 આપેલો છે અને 50 મિલી ઓક્સિજન આપેલો છે. તો 2 કદ હોય તો એની સામે 1 કદ જ ઓક્સિજન વાયુ વપરાય. તો 50 મિલી હોય તો એની સામે કેટલા ઓક્સિજન વપરાશે? 2 કદ હોય તો એની સામે 1 કદ ઓક્સિજન વાયુ વપરાય. 2 કદ H2 હોય તો 2 કદ H2 હોય તો 1 કદ O2 વાયુ વપરાય. ધેરફોર 50 મિલી કદથી H2 વાયુ હોય તો કેટલા કદ કેટલા મિલી O2 વાયુ વપરાય? તો 50 ગુણ્યા 1/2 બરાબર 25 મિલી વપરાય ને. કેટલું વપરાય? 25 મિલી O2 વપરાય. અહીંયા જુઓ 50 મિલી શું હતા? H2. 50 મિલી શું હતા? O2. હવે 2 કદ સાથે ઓક્સિજનનું એક જ કદ વપરાય. ખ્યાલ આવી ગયો? અને શું બનાવે? 2 કદ પાણી બનાવે. તો અહીંયા 50 મિલી સામે કેટલો ઓક્સિજન વપરાશે? માત્ર 25 મિલી ઓક્સિજન વાયુ જ વપરાશે. બાકીનો 25 મિલી વપરાય નહીં, કારણ કે અહીંયા 50 મિલી હાઇડ્રોજન વાયુ પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો? 50 મિલી શું થઈ ગયો? હાઇડ્રોજન વાયુ ખલાસ થઈ ગયો. હવે જો હાઇડ્રોજન વાયુ જ ના હોય તો ઓક્સિજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કેવી રીતે કરે? તો 50 મિલી સામે 25 મિલી શું વપરાય? O2 વાયુ વપરાશે. અને કેટલા મિલી H2O બનાવશે? તો
50 મિલી H2O બનાવશે। જુઓ 2 કદથી 2 કદ H2O બને તો 50 મિલીથી 50 મિલી શું બની જાય? પાણી બની જાય। તો અહીંયા શું થશે? 25 મિલી O2 વાયુ બાકી રહી જશે, કારણ કે હવે હાઇડ્રોજન મિક્સચરની અંદર છે જ નહીં, અને જો હાઇડ્રોજન ના હોય તો પછી એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કેવી રીતે કરે? તો તમે કહી શકો કે પ્રક્રિયાના અંતે સંઘટન કંઈક આ પ્રમાણે હોય। શું બન્યું હતું? પાણી બન્યું હતું, વરાળ બની હતી। તો 50 મિલી વરાળ હોય અને બીજો 25 મિલી O2 વાયુ પ્રક્રિયા કર્યા વગરનો હોય, બરાબર? કારણ કે અહીંયા માત્ર 25 મિલી જ ઓક્સિજન વાયુ વપરાશે, 25 મિલી ઓક્સિજન વાયુ વપરાશે નહીં, અડધો વપરાશે, અડધો એમના એમ પ્રક્રિયાની અંદર રહી જશે। તો આ શું હશે? સંઘટન હશે। છેલ્લે તમે જો પાત્રને જુઓ તો એ પાત્રની અંદર 50 મિલી વરાળ બનેલી હોય અને બાકીનો 25 મિલી O2 વાયુ પ્રક્રિયા કર્યા વગરનો પડેલો હશે। તો આ રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। તો મારા ખ્યાલથી તમને આ પ્રશ્નની અંદર ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે નેક્સ્ટ નિયમ જોઈએ, એવોગેડ્રોનો નિયમ, 5મો નિયમ। તો એવોગેડ્રોએ આ નિયમ લગભગ 1811માં આપેલો હતો। ક્યારે આપ્યો હતો? 1811માં। તો નિયમ શું કહે છે? સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે। સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે। તો અહીંયા તમે સમજવાનો પ્રયત્ન કરજો। લાસ્ટ નિયમ આપણે જોયો હતો ગેલ્યુસેકનો નિયમ। તો ગેલ્યુસેકે શું કહ્યું હતું? માત્ર પ્રક્રિયકો અને નિપજો વચ્ચેનો સંબંધ કહ્યો હતો। ખ્યાલ આવ્યો કે એ કેવા હોય? નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય। એવોગેડ્રોએ શું કર્યું? એવોગેડ્રોએ વાયુઓના જે સમાન કદ છે, વાયુઓનું કદ અને અણુઓ વચ્ચેનો સંબંધ એને રજૂ કર્યો કે સમાન કદના વાયુઓ સમાન સંખ્યામાં અણુઓ ધરાવશે, પરંતુ કન્ડિશન સમાન તાપમાને અને સમાન દબાણે। દાખલા તરીકે હું સમાન તાપમાને એટલે કે હું તાપમાન નિશ્ચિત કરી દઉં। દાખલા તરીકે રૂમ તાપમાન લઈ લો 25 ડિગ્રી સેલ્સિયસ, અને સમાન દબાણે દબાણ પણ હું ફિક્સ કરી દઉં, એમાં ફેરફાર ના કરું। એક વાતાવરણ લઈ લઉં તો હું એક પાત્રની અંદર ભરીશ 100 મિલી H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ, અને આવું ને આવું જ બીજું પાત્ર સમાન સરખું જ પાત્ર લઈશ અને એની અંદર હું ભરીશ 100 મિલી ઓક્સિજન વાયુ। તો આ બંનેની અંદર અણુઓ સરખા હશે। અણુઓ કેવા હોય? સરખા હોય। આવું એવોગેડ્રોએ કીધું। સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓ, અહીંયા 100 મિલી હાઇડ્રોજન હતો, અહીંયા 100 મિલી ઓક્સિજન હતો, સમાન સંખ્યામાં અણુઓ ધરાવશે। ખ્યાલ આવી ગયો? તો આ શું હતો? એવોગેડ્રોનો નિયમ હતો। દાખલા તરીકે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો તમને ખ્યાલ છે। તો મેં શું કર્યું? એક પાત્રની અંદર લઈ લીધો હાઇડ્રોજન વાયુ H2, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, અને મેં બીજા પાત્રમાં શું લઈ લીધો? ઓક્સિજન વાયુ। તો શું બનાવશે? પાણીની વરાળ બનાવશે H2O। તો આમાં શું બનાવશે? વરાળ બનાવશે। તો 2 કદ હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન સાથે જોડાશે અને 2 કદ પાણીની વરાળ બનાવશે। 2 કદ, 1 કદ અને 2 કદ 2:1:2ના પ્રમાણમાં હશે અહીંયા। અચ્છા, તો અહીંયા હાઇડ્રોજનનું કદ કેટલું? 2 કદ। તો માની લો કે અહીંયા હાઇડ્રોજનના કેટલા? 2 અણુઓ છે। આ સોરી 2 અણુઓ લઈ લો। ચલો, કેટલા અણુઓ? 2 અણુઓ છે અહીંયા હાઇડ્રોજનના। આ રીતે અહીંયા ઓક્સિજનના કેટલા અણુઓ થશે? તો અહીંયા ઓક્સિજનનો એક જ અણુ થશે।
ધ્યાન રાખજો, અહીંયા ઓક્સિજનના હાઇડ્રોજનના કેટલા અણુઓ થશે? 2 અણુઓ હશે. તો અહીંયા ઓક્સિજનનો એક જ અણુ હશે. કદ કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. અહીંયા 2 કદ હતું, અહીંયા કેટલું કદ છે? 1 કદ છે. તો જો કદ અડધું થઈ જાય તો અણુઓની સંખ્યા પણ અડધી થઈ જાય. અને કેટલા કદ પાણી બનાવશે? તો 2 કદ પાણી બનાવશે. એટલે માની લો કે પાણીના કેટલા અણુઓ બન્યા? તો 2 અણુઓ બન્યા. પાણીના કેટલા અણુઓ બન્યા? 2 અણુઓ બન્યા. આ રીતે મેં દર્શાવી દીધું. અહીંયા શું હતું? ઓક્સિજન હતો. અહીંયા પાણી છે અને અહીંયા હાઇડ્રોજન વાયુ છે. તો 2 કદ હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન વાયુ સાથે સંયોજાય એટલે 2 કદ પાણી બનાવશે. એટલે કે અહીંયા જો હું લઈ લઉં સમાન તાપમાન અને દબાણ, અને જો વાયુઓના કદ સરખા હોય તો એની અંદર અણુઓ પણ સરખા હોય, વાયુના અણુઓ. એટલે કે અહીંયા પણ 2 હાઇડ્રોજનના અણુઓ છે, અહીંયા પણ 2 પાણીના અણુઓ છે. જો કદ અડધું થઈ જાય, જેમ કે અહીંયા કદ અડધું થઈ ગયું, તો અણુઓની સંખ્યા પણ અડધી થઈ જશે. અહીંયા એક જ અણુ છે જ્યારે અહીંયા 2 અણુ હતા. તો એનો મતલબ એમ થયો કે વાયુનું કદ એ અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. શું હોય? અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. તો આ રિલેશન તમારે યાદ રાખવાનું. વાયુનું કદ સમપ્રમાણમાં હશે અણુઓની સંખ્યાના. એટલે કે વાયુનું કદ ડબલ થાય તો અણુઓની સંખ્યા પણ ડબલ થાય. જો વાયુનું કદ અડધું થઈ જાય તો અણુઓની સંખ્યા પણ અડધી થઈ જાય. દાખલા તરીકે જો સમાન તાપમાને અને દબાણે આપણે વાત કરીએ 1 મિલી H2 હોય અને એની અંદર X અણુઓ રહેલા હોય, તો 1 મિલી O2ની અંદર પણ કેટલા X અણુઓ જ હોય. 1 મિલી H2Oની વરાળમાં પણ કેટલા અણુઓ હોય? X અણુઓ જ હોય. જો હું 1/2 મિલી લઈ લઉં, 1/2 મિલી NH3 લઈ લઉં, તો એની અંદર X/2 અણુઓ હશે. પછી કદ જો અડધું થઈ જાય તો અણુઓની સંખ્યા પણ અડધી થઈ જાય. જો કદ ડબલ થઈ જાય એટલે કે 2 મિલી HCl વાયુ લઈ લીધો તો શું થઈ જશે? અણુઓની સંખ્યા પણ ડબલ થઈ જશે, એટલે કે 2x થઈ જશે. તો આ શું હતો? એવોગેડ્રોનો નિયમ હતો. તો આ રિલેશન તમારે યાદ રાખવાનું. જો વાયુનું કદ ડબલ થાય તો અણુઓની સંખ્યા પણ ડબલ થશે, વાયુનું કદ અડધું થશે તો અણુઓની સંખ્યા પણ અડધી થશે. એટલે કે સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો આવું એવોગેડ્રો ક્યારે કહી શક્યો? કે જ્યારે એને વાયુઓને અણુઓ સ્વરૂપે ધાર્યા ત્યારે. શું એને ધાર્યું? કે વાયુઓ અણુઓ સ્વરૂપે રહેલા છે. અને જો ખરેખર વાત કરીએ તો એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો સાચો સંબંધ પુરવાર કર્યો હતો. અણુઓ કોને કહેવાય અને પરમાણુઓ કોને કહેવાય એ સૌથી પહેલાં એવોગેડ્રોએ કહ્યું હતું. પરંતુ એ સમયના બીજા વૈજ્ઞાનિકોએ એવોગેડ્રોના આ જે નિયમ હતો એનો વધારે એને ફોલો કર્યો નહીં, એને માન્ય ગણવામાં આવ્યો નહોતો. એ વખતે બીજા જે ડાલ્ટનના બીજા વૈજ્ઞાનિકો હતા એમનું પ્રભુત્વ વધારે હતું. ડાલ્ટન કે જેમણે પરમાણુએ એવું માનતા હતા કે કોઈપણ વાયુએ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે નહીં. એટલે કે જો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજને H સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, એ H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે નહીં, આવું ડાલ્ટન માનતા હતા. પરંતુ હકીકત એમ છે કે હાઇડ્રોજન વાયુ H2 સ્વરૂપે જોવા મળશે, H સ્વરૂપે જોવા મળશે નહીં. આવું સૌથી પહેલાં એવોગેડ્રોએ સાબિત કર્યું હતું, પરંતુ એની માન્ય ગણવામાં આવ્યું નહોતું. તો બુકમાં થોડી હિસ્ટ્રીની વાત કરી છે તો તમે વાંચી લેજો, તમને ખ્યાલ આવી જશે કે જ્યારે 60 વર્ષ બાદ કલસ્રુએમાં કેનિઝારો નામના વૈજ્ઞાનિકે સ્કેચ રજૂ કર્યો હતો ત્યારે આ બાબત શું કરી? પુરવાર થઈ હતી. અને ત્યારબાદ શું થયું? એવોગેડ્રોના આ નિયમનો માન્યતા આપવામાં આવી હતી. ત્યાં સુધી એવોગેડ્રોના નિયમને માન્ય ગણવામાં આવ્યો નહોતો. તો આ જ હતો એવોગેડ્રોનો નિયમ કે સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓ સમાન સંખ્યામાં શું ધરાવશે? અણુઓ ધરાવશે. બીજું કે કોઈકને પ્રશ્ન થાય કે HCl વાયુ સ્વરૂપે હોય, તો ધ્યાન રાખવાનું HCl કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય. તમે જે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રવાહી તરીકે તમે જુઓ છો લેબની અંદર,
એમાં શું હોય તો HCl વાયુને પાણીની અંદર ઓગાળવામાં આવેલો હોય અને એ રીતે શું બનાવેલો હોય તો HCl એસિડ બનાવેલો હોય છે. તો એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. તો આ હતા 5 નિયમો, રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો, અને એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એની પણ આપણે થોડી ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડાલ્ટનના નિયમની વાત કરીશું. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.